સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. એટલે મારે તો થોડું ઘણું તો એમ જ કેવું હતું. મેં તમને આવીને તો વાત કરી છે. તો હવે મારે કેવી રીતના બધું કરવું એમ, એટલે એ તો પૂછું ખાલી તમને. કાલે આપણે રૂબરૂ મળીએ તો આ બધું કહીશું. તમારે શરૂઆત હોય ને તો પેલા તમે ગમે ગુરુ પાસેથી મંત્ર લઈ લો, બરોબર, અને જે મંત્ર આપે કોઈ તમારે ચોઈસ નહીં કરવાની. મને આ ઓલા ના આપ્યો તો ઓલા ના આપ્યો તો મને આ આપો એમ ચોઈસ નહીં. જે આપે એ આપણા માટે મંગળક, બરોબર. અને એ લઈ અને સવારે સાંજે 2 ટાઈમ મળે તો 2 ટાઈમ, નકર 1 ટાઈમ નિયમિત જે કાંઈ કે 10 માળા કરવાની કે 20 માળા કરવાની, તો એ મંત્રની ઘરે એક જગ્યાએ વ્યવસ્થિત જે આપણે મંદિર કેવું રાખતા હોય, બરોબર, એ ત્યાં એક જગ્યા એક નક્કી કરી નાખવાની કે આ જગ્યાએ બેસવાનું, આ એક જ આસન, એક માળા, એક ગુરુ, એક મંત્ર, આમાં કાંઈ ફેરફાર નહીં કરવાનો, બરોબર. ગમે એવું થાય, ગમે એવા આંબલી બતાવે, બહુ વખાણ કરે, કોઈ ઓલું કરે કે અમારા ગુરુ એમને આમ કર્યું ને આમ કર્યું, ભલે જે કર્યું હોય, તમને જે ગુરુ તમને મળ્યા, બરોબર, જે મળ્યા એમ એ છોડવાના નહીં. જેવા મળ્યા તેવા, બરોબર, એને છોડવાના નહીં. પછી મંત્ર નહીં છોડવાનો. પછી જે તમે મંત્ર કરો છો એ નિયમિત મંત્ર કરવાનો. એમાં બને ત્યાં સુધી જે સમય થાય ને સમયે પાડવાનો નહીં. પણ પછી કોઈ અનિવાર્ય સંજોગે કંઈ જવાનું થાય તો તે દિવસે આગો પાછો કરી નાખવાનો. સવારે ન થાય તો સાંજે કરવાનો, બરોબર. આ કરતા જવાનું અને સત્સંગ સાંભળતા જવાનું. પછી શાસ્ત્ર તમને જે આપણા સનાતન ધર્મના જે શાસ્ત્રો છે એમાં તમને જો વાંચવામાં રસ હોય તો એને વાંચવાનું. નહીતર બધા જે સત્સંગ કરે ને સત્સંગ સાંભળવાનો, એમાં મનોમંથન કરવાનું, બરોબર. આ કરતા કરતા તમને એનો જે તાળો મળી જશે એક, કે આ બધી એક જ છે એમ. સમજાણું? અહીંયા જઈ તો એક જ છે, અહીંયા જઈ તો આ બધું એક જ છે એમ તમને તાળો મળી જશે ને, પછી તમારી બધી ભટકાન મટી જશે, બરોબર. દાખલા તરીકે અત્યારે તમે કેરીની સિઝન છે, બરોબર, ઘરના કીધું કે ભાઈ 2 કિલો 5 કિલો કેરી લઈ આવો, તો તમે લાગઠ લારી ઊભી હોય કે હેઠે બેસીને વેચતા હોય, ત્યાં તમે ભાવ પૂછો કે શું ભાવ છે, કે ભાઈ 140 રૂપિયા, ઓલો કે 140, ઓલો કે 140, બરોબર. પછી તમે 10 જગ્યાએ પૂછો બધા એમ કે 140, તો પછી કઈ પૂછવાનું હોય નહીં, બરોબર. આ બધી એક જ ભાવ છે, 140 છે. પછી કેરીના જે સાઈઝ પ્રમાણે ઓલા પ્રમાણે ભાવ થોડો ઘણો આખો પાછો હોય. મોટી સાઈઝની હોય તો એને 150 હોય કે 160 હોય, બરોબર. પણ એ ખરખી જે સાઈઝ હોય તો એ બધાનો ભાવ લગભગ એ હોય. પછી કેમ આપણે એક જગ્યાએથી કેરી લઈને વહી આવી છીએ, બરોબર. આ તમને ઓલું આપ્યું, બરોબર. એ જ રીતે પરમાત્માનું છે. જે બધીથી તમને એક જ તાળો મળે, કારણ કે એક જ છે. 2 હોય તો ઓલું થાય. સમજાણું? એટલે એક જ છે, તમને નક્કી થઈ જાય. આ બાપુએ કીધું ઈવડો ઈ જ છે, ઓલા બાપુએ કીધું ઈવડો ઈ જ છે, ઓલા બાપુ કે ઈવડો ઈ જ છે. આ છે બધો એક જ છે. પછી તમારે ગોતવાનું બધું મટી જાય, ભટકાણ બધી મટી જાય તમારે. ગોતવાનું તો એમાં એવું છે ચંદુભાઈ, છે ને, ગોતવાનું નથી મારે, કારણ કે મારે 2-3 અમારા ગામમાં ગુરુમુખી છે અલગ અલગ, તો એ તો મને કીધું જ છે. મને છે ને ઓલા એમ કે ને હાલ મારા ગુરુ આગળ, તો હું ત્યાં જાઉં દર્શન કરું, મને એમાં મજા આવે એમ. કારણ કે તમારા વિડીયો એટલા બધા સાંભળ્યા ને, હું તો અત્યારે મારા ગુરુ ધારણ નથી કરવા એમ. મને તમારા વિડીયોમાં જેટલો રસ લાગ્યો ને એવો તો પાછો મેં હજી નથી લીધો. હવે તો કદાચ મને કાંઈક કીધું હોય તો સંતવાણીમાં જવાનું તો ન મજા આવે, એટલે તમારા વિડીયો સાંભળો એટલે એમ. હા. પણ હવે તમારે ખરેખર જો એમાં શું છે, તમે એકલું સાંભળ્યા કરશો ને, એકલું સાંભળ્યા કરે નક્કી નહીં થાય.
હમ. ભજન જોઈએ. હા. મેં જે કીધું ને હા. હે એકલું એ ભજન જોઈ, જે મેં કીધું ને ગુરુ પાસેથી જે મંત્ર લ્યો ને હમ. એનું જે સ્મરણ કરીએ મનમાં કે આપણને દાખલા તરીકે રામ નામ આપ્યું છે તો મનમાં આપણે જે રામ 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 જે કરતા હોય બરાબર, આને ભજન કહેવાય. હા. બરોબર. એટલે આ જે ભજન હોવું જરૂરી છે. કારણ કે ભજન ન હોય ને અને તમે મને સાંભળો ગમે ને સાંભળો તો તમારી પાસે માહિતી આવશે, જ્ઞાન નહીં આવે. ભજન વગર છે ને જ્ઞાન ન થાય. માહિતી મળે તમને, એને માહિતી કહેવાય. માહિતી અને જ્ઞાન બે અલગ વસ્તુ છે. સમજાણું? માહિતી અને જ્ઞાન બે અલગ વસ્તુ છે. ભજન થકી, ભજન કરવાથી જ જ્ઞાન થાય. નતર એકલું તમે શાસ્ત્રો વાંચ્યા કરો, બધાને સાંભળ્યા કરો તો તમારી પાસે માહિતી આવશે, તમને આનંદ નહીં આવે. જે આનંદ સ્વરૂપ જે ઈશ્વર છે ને બરોબર, એ નહીં આવે. એટલે જરૂરી એ છે, માહિતીની જરૂરી નથી, જ્ઞાનની જરૂરી છે. બરોબર. એટલે પહેલી તકે તમે જ્યાં તમને તમારું મન ઠેરાય ત્યાં તમે ગુરુ કરી લો. બરોબર. અને જયારે આવવું હોય ત્યારે આવવાની છૂટ મારી પાસે. બરોબર. ફોન કરવાની છૂટ, જ્યારે જ્યાં જરૂર પડે ત્યાં. બરોબર. હા. જય ગુરુ મહારાજ. જય સિયારામ. મારો અનુભવ ચેનલ ઉપર વિડીયો હોય અથવા કોઈ પણ કોલ રેકોર્ડિંગ હોય તો મારી સાથે જે કોલ રેકોર્ડિંગમાં જે કોઈ પણની સાથે વાત થતી હોય તો એનો ક્યારેય પણ સરનામું કે મોબાઈલ નંબર ન માગવો. જય સિયારામ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.